હું સોલંકી પેઢીની માતા જે બતાવું અને એનો જો ઉપાય કરે તો આમાં 100% ધીરે ધીરે રાહત મળે એવા મારા આશીર્વાદ છે અને એવું મારું વચન છે કે જે મારા વાતનું પાલન કરશે ને, વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખી, એના 100% એનું ફળ દેખાશે. ભલે મહિને કે 6 મહિને કે 12 મહિને, પણ આ મારા વાતોનો જે વિશ્વાસ કરશે ને એના 100% એના ઘરમાંથી બીમારીઓ, કકરાટ, કંકાશ, બધી જાતની ઉપાધિઓ, પૈસા નહીં ટકવા, આ બધા કારણો, જે તે સમસ્યાઓ છે ને એ ઓટોમેટિક ધીરે 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 દૂર થશે. આજે નહીં પણ વર્ષે, એવા મારા મેરડીના આશીર્વાદ છે. દવાખાને જઈએ છીએ તો રિપોર્ટમાં કશું આવતું નહીં, પણ એકના મટન એકના દવા કરાવો બીજાને ચાલુ રહે, એમ કરતાં 6 મહિને સતત બધા ઘરના પરિવારોને વારા ફરતી વારા ચાલુ રહેતું હોય ને તો એનું કંઈક કારણ હોય. હવે કોકને માથું ચડ્યું, પેટ દુખ્યું અને પગ દુખે, એ તો અમુક કુદરતી દુઃખ હોય છે. પણ જે સતત વારે ઘડીએ ચાલુ દવાખાના રહેતા હોય ને તેનું મુખ્ય કારણ હોય છે કે તમારા ઘરમાં તમારી કોઈ શિકોતર માતા, જેમ કે તમારી કોઈ દાદી શિકોતર છે, તમારી કોઈ બાળ શિકોતર છે, કે ઘરમાં કોઈ નાની ઉંમરે કોઈ બઈ ભગવાનના ઘેર જતી રહી છે, કોઈ આત્મહત્યા કરી છે, આવી શિકોતર જે હોય ને, જે શિકોતર જેને કહે, સ્ત્રી જે મૃત્યુ પામી હોય, પણ જો એ થઈ હોય ને એને કદાચ 12 મહિને એને કોઈ વ્યવહાર પાણી આવતું ના હોય અને એને યાદ ના કરતું હોય તો દેવગતિમાં મુખ્ય વાત હોય છે કે શિકોતરા હંમેશા શરીરની બીમારીઓ, તકલીફો વધાર નાખે. આવું બધી જગ્યાએ તમે ભૂવા ફર્યા હશો તો આવો અનુભવ હશે કે જોવા જવાનું તો બીમાર રહેશે, કે કોઈ ભાઈ બીમાર રહેશે, ગમે તેટલું દવા કરાવો અસર નહીં થતી, તો એનું મુખ્ય કારણ શિકોતર જ હોય. પણ એ શિકોતર ચઈ, એક તો બાળ શિકોતર, પહેલા તો એ નજર મારવાની તમારા કાકા કુટુંબમાં કે અમારા પેઢીમાં કોઈ નાની બાર તો નહીં મરી જઈ, કોઈ નાની બાર તો મૃત્યુ નહીં પામી, એ નજર મારો. અને નજર મારીને કદાચ તમને ખબર પડે હા અમારા દાદાની એક બહેન હતી, અમારી ફોઈબા હતી, એ ફોઈને અમાર નાની ઉંમરે 12 વર્ષની કે 11 વર્ષની કે 5 વર્ષની મરી ગયેલી છે, મૃત્યુ પામેલી છે, તો તરત કોઈ ભુવાને પૂછવાની જરૂર નહીં. આંખો બંધ કરી અને કદાચ વધામણા કરીને એને દીવો કરી અને કદાચ ચોખાનું નિવેદ તેલમાં કે પછી શીરો જે તમે આલો એ વ્યવહાર આલીને પાણીનો ગ્લાસ ધરાઈને એને બિરાજમાન કરો, ઘરમાં ઘણી બધી રાહત રહે છે. બીજી એક દાદી શિકોતર, જેમ કે તમારી કોઈ ડોશી દાદી હોય, ઉંમર લાયક, પણ એનો જીવ બહુ બરેલો જીવ હોય, આખો દાડો બસ મારું ઘર ને મારું દાગીના ના બધું કરતી હોય અને કદાચ મૃત્યુ પામે તેનો જીવ ચોરાઈ જાય, દાગીનામાં ઘરમાં તે થાય એમ ફર્યા કરે. તો આજના માણસો શું કરે કે બા થયા છે તો કે લાવો નારાયણ બલી કરી આવે, વિધિ કરી આવે, તેને મોક્ષ મળી જાય. તો બા એવા જબરા કર્મ નહીં કરે, જબરા તપ નહીં કરે તો ભગવાન એમને ડાયરેક્ટ મોક્ષ આપી દે કે ડાયરેક્ટ સ્વર્ગ આપી દે. એના માટે સ્વર્ગ લેવા માટે, મોક્ષ પ્રાપ્ત કરવા માટે એવા કર્મો કરવા પડે. પણ એનો મોહ જો રહી ગયો હોય તો એનો આત્મા, એનો જીવ ભટક્યા કરે. છેલ્લી ઘડીએ જે વિચાર મનમાં આવ્યો હોય, મરતી ઘડીએ, મૃત્યુની ઘડીએ કે મારા છોકરાઓનું શું થશે, તો એનો જીવ એના છોકરાઓમાં રહી જાય, કે મારું આ ઘર, તેનો ઘરમાં જીવ રહી જાય, મારા દાગીના કોણ લેશે, આવો વિચારથી દાગીનામાં જીવ રહી જાય. તો એ દાદી તમારી થઈ હોય ને અને 1-2 વખત સપનામાં ઘરમાં કોઈને પરિવારમાં આવી હોય ને તો એને બિરાજમાન બિહાડ દેવાય કે લો દાદીમાં તમને બિહાડીએ છે ને, તમને શીરો બનાવી અને પાણીનો ગ્લાસ ધરાવી અને બસ તમારા નામથી 5 કિલો ચકલાને ચણ નાખીને બિરાજમાન કરીએ છીએ, બેસી જાઓ. આ ખાલી શિકોતર જેને આ ખાલી તમારા ઘેર તમારા લોહીએ લાગતી હોય અને એ બેહાડી દેશો ને તો તમારા ઘરમાં 50% બીમારી તો એમને એમ જતી રહેશે. અને એવા મારા વિડીયોમાં કંઈક વિડીયોમાં અનુભવ જોયા હશે, જૂના વિડીયોમાં એક શિકોતર માતા બતાવીને એના આટલું દુઃખ હતું મટી ગયું, આટલી બીમારી 15 વર્ષની હતી મટી જાય. એવું તમારે ઘેર બેઠા સમાધાન કરવું પડશે. એમને કોઈને બીમારી મટે નહીં, પણ આ કરશો ને તો ઘણી રાહત રહેશે. બીજું 50% રહેશે ને કદાચ કુદરતી હશે, કોઈ વધારે ગળ્યું ખાય છે તો ડાયાબિટીસ થવાનો જ છે, થાય જ. એમાં તો પછી દેવ શું કરે, તમે આખા ગામનું ગળ્યું ખા કરો ને પછી કે મારી ડાયાબિટીસ થયો છે, તો ગળ્યું ઓછું ખાધું હોય તો ના થાય. તમે બહુ પાન મસાલા અને બીડીઓ ને આખા ગામની પી કરી હોય તો પછી તમને ટીબી થવાનો જ છે, સ્વાભાવિક છે.